સમાજના વડીલ આગેવાનો, સમાજના અધિકારીઓ, આપણા સમાજને અને આપણા સમાજના વિદ્યાર્થીઓને પોતાના બાળકો સમજી અને જે માર્ગદર્શન આપવા અહીંયા છેલ્લા 5 દિવસ સુધી સતત કાંક આપણને આપી ચૂક્યા છે એવા તમામ ટ્રેનિંગ વાળાઓ અને વિદ્યાર્થીઓ, ક્યાંય કોઈના પ્રવચનમાં એવી વાત મળી કે આની એમને ખ્યાલ નહોતો, આ શિબિર યોજાય છે એનો, ક્યાંય એવી વાત મળી, ભાઈ અર્જણભાઈ કીધું એમ કે ગામડામાં આ સગવડતા નથી, ક્યાંક એવી વાત સંભળાય ઘણા વખત. આમ તો આપણા સમાજની વાત, ભાઈ અમારે આમ ને અમારે આમ ને અમે આયા યથાન, અમે ક્યાંક કોકને દોષ દેવાની થોડીક એની પ્રેરણા હોય. હું એમ માનું છું, યુવાન કોને કહેવાય કે જે વસ્તુ ક્યાંય નથી એને ઊભી કરી અને એનો ઉપયોગ કરે એને યુવાન કહેવાય. યુવાની કોઈની રાહ નથી જોતી, યુવાની કોઈની વાટ નથી જોતી, યુવાની કોઈનો આશીર્વાદ માટે મળતી નથી. યુવાની એક થનગનાટ છે અને ઈ તાકાત તમારામાં છે, પણ એનો તમને ખ્યાલ નથી. પીઆઈ શ્રી પુલવા સાહેબે જે વાત કરી ને એ વાત તમને બધાને હું માનું છું 58 અહીંયા છો નહીં યાદ હોય, કારણ કે તમે ખાલી થઈને અહીંયા બેઠા નથી. હરમેશ તમે કાંઈક મેળવવા જાઓ ને તો પેલા ખાલી થાઓ. કાલે વાર તમારે ઇન્ટરવ્યુ દેવાનું છે, એની અંદર પેપર તમારે આવશે, તમે ખાલી હશો તો આખું પેપર તમે સમજી શકશો, પણ તમારું જ કાંઈક અંદર ફરતું હશે તો ઓલાનું પૂરું તમારા મગજમાં આવશે નહીં. ગયા વખતે 10માની પરીક્ષામાં 2,17,000 વિદ્યાર્થીઓ હતા, એમાંથી 90+ માત્ર 14,000 જ વિદ્યાર્થી આવ્યા હતા. ગુજરાતની વાત કરું સાહેબ, 2,17,000 વિદ્યાર્થીઓમાં 90+ માત્ર 14,000, તો 2,03,000 વિદ્યાર્થીઓ શું ફેલ થયા? નહીં. 2,03,000 વિદ્યાર્થીઓ શું ભાઈ કઈ ખરું? એવું માનવાની કઈ જરૂર નથી. તમને એક નાનું એવું ઉદાહરણ આપું, પણ બધા ટોટલી ખાલી થઈ જાઓ વિદ્યાર્થીઓ. એક સમજો વાત, વિશ્વાસ કરો તો ઠીક છે, પણ વિચારજો. મેં જે વાત કરી એની ઉપર વિશ્વાસ થાય તો ઠીક છે, પણ વિચારજો. માનો કે અહીંથી જીથરીએ ગભાભાઈ અહીંયા બેઠા, મારા મોટા ભાઈ, એના ઘર સુધી દોડીને જવાનું થાય તો કોઈ પણ વ્યક્તિને 17 મિનિટ થાય. જોયું ને જીથરી ગામ, ગભાભાઈ નું ઘર, અહીંથી દોડીને જાઓ તો 17 મિનિટ થાય. એ દોડનાર તમે છો. તમે આવ્યા, 17 મિનિટ થઈ, પછી એના તજજ્ઞો બધા નક્કી કરે કે ભાઈ હવે આપણે એક કામ કરીએ, આની હરીફાઈ રાખવી. તો હરીફાઈમાં 2 વિદ્યાર્થીઓ દોડતા જાય, એ 15 મિનિટમાં ત્યાં પહોંચ્યા. 17 મિનિટે તમે પહોંચવા વાળા છો, 15 મિનિટે તમે પહોંચવા વાળા છો, કારણ એક હરીફાઈ બની. પેલા તમે એકલા હતા, પછી એક હરીફાઈ બની એટલે 2 મિનિટનો તમે તાકાત વધારી. પણ જો અહીંથી બહાર નીકળ્યા ને વાહે સિંહ છો તો ગભાભાઈના ઘરે પહોંચતા 9 મિનિટ થાય. આ સિંહ તમારી પાછળ આજ પડ્યો છે, આ બધા સિંહ છે, આ બધા બેઠા એ સિંહ છે. ને તમે યુવાનો છો. યુવાનો છે ને, તમારી જ્યાં સુધી ઉંમર યુવાની રહે ને ત્યાં સુધી લાચારીની વાત કરશો જ નહીં. આ સમાજ કોઈ નવું નથી કરતો, આ સમાજની ફરજ છે. હું સમાજને અભિનંદન નથી કરતો, એનો આભાર માનું છું કે દીકરી જોવાન થાય ત્યારે માવતરોને વિચાર થાય કે મારી દીકરીના લગ્ન કેમ કરવા. હું રબારી સેવા ટ્રસ્ટના તમામ યુવાનોને આભાર માનું છું, ગામની દીકરીની ચિંતા એ કરતા અને એના લગ્ન પણ કરતા. તો આજે એક બીજો એને વિચાર આવ્યો, દીકરીઓના લગ્ન તો એ કરે જ છે, આજે બીજો વિચાર એને આવ્યો કે અમારા સમાજના નવયુવાન વિદ્યાર્થીઓ જેને ક્યાંક જરૂર છે, ભીખુભાઈ બહુ સરસ વાત કરી, જે જરૂર છે અને જરૂર સમયે છે તારે ન મળે તો સ્વાભાવિક છે ફેલ થાય. તો આ સમાજના આગેવાનો તમારા માવતર, તમારા વાલી બન્યા છે કે તમે જેટલા તાલીમાર્થીઓ છો તેમાંથી 95% પાસ થાવ, 5% રેશિયો જળવાઈ રહે. કદાચને મગજ તમારું ખાલી ન થયું હોય તો હું તમને એક ટીપ આપું છું, તમે જયારે ઇન્ટરવ્યુ દેવા જાવ ને તમામ મગજ ખાલી કરીને જાયજો.
તમારા વિચારો બિલકુલ નહીં લઈ જતા, કારણ કે તો જ તમને આખી વાત અંદર સમજાય છે. અને સમજાય છે ને, ભુલવા સાહેબે કીધું કોઈ નવું નથી આપતા. જે ઇન્ટરવ્યુ આપે છે એમાં માણસ સહજ, અને તમે એટલું ભણ્યા છો એ જ પૂછે છે, નવું કોઈ પૂછતા નથી. તો એ કઈ નવી વાત નથી, તમારા દિલની અંદર છુપાયેલી વાત છે. એ વાતને તમે ઓલા સિંહ રૂપે ઉજાગર કરજો. ખૂબ ખૂબ આનંદ થયો. તમામ ટ્રસ્ટી ગણે, સોનગઢના તમામ ભાઈઓએ, તમામ ઋષિ મુનિઓ જ કહેવાય, હું તો એમ માનું છું, જે ટ્રેનિંગ દીધી છે એમનો તમામનો હું આભાર માનું છું. અને સમાજનું નામ રોશન કરજો ને તમારી જોડણીને લાંછન લો લાગે ને એ રીતે પરીક્ષામાં પાસ થાયજો. ધન્યવાદ રત્નાભાઈ.